ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે ફરી એકવાર અમારા નવા બ્લોગમાં. તો અત્યારે તો 8:30 વાગી ગયા, કામ થઈ જશે. અને મેં અત્યારમાં છે ને કેવું કામ કીધું ખબર છે? અમારે ધોવાના છે ગોદડા. જો આ ગોદડું અડધું ધોયું, એક બાજુ ધોયું ને આ બાજુ જો ઓલી બીજી બાજુ ફેરવતી હતી ને તો પૂર્વાબેન હર્ષના પપ્પા કારખાના વેજા થઈ પાછા આવ્યા. કાકોલો ગામમાં ટાવર બેન ચાલુ થઈ ગયો ને તો એક કાર્ડ બદલાવાનો હતો, તો એ પાછા ફોન લઈને વહી જાય. બીજો ઘરે પડ્યો રહી ને તમારે આ ગોદડા ધોવાના છે બે. અને આજ વાતાવરણ જો મેં કીધું સવારમાંથી ગોદડા ધોઈ નાખું ને તો હાંસ થાય ને તો હુકાઈ જાય, પણ આ વાદળા મને એવું નથી લાગતું કે હાંસ થાય તો હુકા હે મારા ગોદડા. જો સૂરજ દાદા નથી દેખાતા, વાદળા ફૂલ થઈ ગયા. અને ગાવું આપણી તો અહીંયા ફેરવી લીધી. જો તો અત્યારમાં છે ને ગોદડા ધોવાનું કામ લેવાનું છે, નાહવાનું છે. પણ નાહવાનું પછી છે પહેલાં ગોદડા ધોઈ નાખું, પછી ટાઈમ રહે ને તો અત્યારે નાહવાનું છે, નકર બપોરે નાહવાનું છે. તો અત્યારે આ બે ભારુને જો હું રાખતી જાઉં, ગોદડા ધોતી જાઉં. બે ગોદડા ધોવાના છે. એમાં પૂર્વાબેનને ક્યારેક ક્યારેક સવારમાં પીપી વયું જાય, વહેલું સવારમાં ઠાર પડે ને એટલે પીપી કરી જાય બેન. એટલે પછી કાવર વળે કે નહીં એ પીપીની વાસ આવે બહુ. એટલે મેં છેલ્લી વાર ધોઈ નાખું, પછી ચોમામાં કાંઈ ગોદડા ધોય નહીં, તડકો નીકળે નહીં એટલે અમુકની વાસ આવી જાય. એટલે છે ને અત્યારે ગોદડા ધોવાના છે મારે, બે ગોદડા ધોવાના છે. અત્યારે ધોઈ નાખું, કપડાં ધોવાના છે એ ધોઈ નાખું. ને મારે નાવાનો ટાઈમ રહે ને તો નાય, નકર હજી પછી રાંધવાનો ટાઈમ થઈ જાય. આ બે વાર રહે ને તો હજી નકર તો મારે ગોદડા પડ્યા રહે. એટલે હાલો હું ફટાફટી પહેલાં ધોઈ નાખું. તો ફાઇનલી ફેમિલી જો ગોદડા ધોઈ ગયા, જો હૂકવી દીધા કપડાં. જો આટલા હતા કપડાં. અને જો અમે બે ગોદડા હૂકવા અને અમે નાહી નાખ્યા. કા હું નાહી નાખી, પૂર્વા, હર્ષ બધા નાહી નાખ્યા. હવે છે ને મારે બનાવવાનું છે જમવાનું, પણ શાક એનું બનાવવાનું. ફેફસી ખાવી? હેઠો ઉતરી જા પેલા. પછી શાકનું કાંઈ ઠેકાણું નથી. ચણાનો લોટ પડ્યો છે, ચણાના લોટનું શાક કરી નાખું. હર્ષભાઈને છે ને ફેફસી ખાવી છે. બરાબર. પૂરવા હાટું લઈ લો. હાલો હાલો હાલે હાલે લે. અમારે ઓલો ખાનો હજી બંધ કરવાનું બાકી છે. હા આઈસ્ક્રીમ નથી બેટા, ફેફસી લઈ જાઓ બે પર એક એક. હાલો તો છે ને ફેમિલી ચણાના લોટના ગાંઠિયાનું શાક બનાવી નાખું. વડી બોલે, હું ગાંઠિયા બોલું. છે ને આપણે ગાંઠિયાનું શાક બનાવી નાખવાનું છે. બફાય એમ નથી, કેમ કે 11 વાગી જશે. 11 વાગી જાય. પૂરવાનું બે ભરું હતું ને એક એક પેપ્સી દઈ દીધી, ખાય છે. અને પછી છે ને આગળ બે ભરું કવરાવા મળશે. એટલે છે ને ચણા લોટની વડી આગળ પાડી નાખું. બે રોટલા બનાવી નાખું. હર્ષને તીખી રોટલી ખાવી તો હર્ષ તાર ખાવી છે તીખી રોટલી કે હે? તીખી રોટલી થેપલા આપણે બનાવીને તીખી રોટલી હે વો. પૂર્વ તારું કાંઈ મને સમજાતું નથી, પણ હર્ષને છે ને થેપલા ભાવે બહુ. થેપલા ને તીખી રોટલી ગઈ બે આગળ થેપલા બનાવી દો. હું ના પડી જા લાવી પેપ્સી તંજી પડી ગઈ ઠીક. એ કહેતી હતી જો અહીં લેતી લઈ ધોઈ દો. ફેમિલી છે ને રોટલા બનાવી નહીં ખામી. અને હર્ષાટો 3 તીખી રોટલી બનાવી છે. જો રોટલી બનાવી એને હાટું 3 એક ખાઈ ગયો. અને આ બે પડી છે રોંઢે ખાશે. પૂર્વાબેન જો સેવડો ખાય અને એક રોટલો જો સડે છે. હજી તાપ બહુ નથી થતો, કેમ કે છે ને અહીંયા ઓલી ગલેરીમાંથી પવન આવે ને તો સીધો અહીંયા આવી અને અહીંથી સીધો તાપ આમ બારો આવે છે, આપણે સામો તાપ આવે. એટલે છે ને બહુ તાપ થતો નથી ને એમાં રોટલો કાંઈ સડે નહીં, કાસું રહે એક બાજુ તાવડી આવે. રોટલા જો બની જશે ને અત્યારે કેટલા વાગી જશે? 11:15 જેવું છું છે. એટલે હર્ષના પપ્પા કામેથી આવી જાય. આજ તો કાંઈ બે ભારું નવરાવાનું નથી. તો આગળ સાદું જ બનાવવાનું છે. આગળ સાદું જ બનાવી નાખું અને પાઈને આગળ બે ભારનું ખવડાવી દઉં. પછી હર્ષના પપ્પા આવે પછી જમી લઈએ. હજી માલ ફેરવવાનું છે મારે, પણ માલ ફેરવવાને હવે ઉપાધિ ઓછી હોય, કેમ કે છે ને ઢાળિયું આપણે બની ગયું એટલે સાંયો રે એટલે ગમે ત્યારે ફેરવવી હાલે આપણે માલ લે. એટલે કાંઈ ઉપાધિ નથી. તો છે ને હું હર્ષને પૂરવાનું હુરાતી હોય ને તો હર્ષના પપ્પા આવીને ફેરવી એટલે માલ. એટલે હવે તડકો પહેલાં છે ને તડકો આવી જશે ને તો ફટાફટ તોડીને જવું પડું.
પડતું 10-11 વાગી જાય ને તો ફૂલ તડકો તપવા મળે એટલે આપણે કાંઈ ફેરવવા પડે માલ લે તડકો લાગવા મળે ગરમી થવા મળે એટલે હવે કાંઈ ઉપાધિ નથી આપણે ખર્ચો બની જાય હુઈ જવું હાલો બેનને હુઈ જવું છે કેમ કે આજ વહેલા જાગ્યા થાય એટલે તો કાંઈ નહીં હાલો હું રોટલો શેડવી નાખું ને પછી અમારી બેન હુઈ જાય તો ફેમિલી અત્યારે 12:30 વાગી ગયા અને જમવા બેસી ગયા છીએ માલ છે ને સાહેબ આવી ગયા કામે જઈને માલ ફેરવી લીધા મેં જો આ 2 ભર બોરાઈ દીધા છે અને જો જમવામાં તમને ખબર જ છે મેં જો ચણાના લોટના ગાંઠિયાનું શાક બનાવ્યું છે આમાં છાશ અને આ જો થેપલા બનાવ્યા અને કેરીનું અથાણું આપણે રોજ ખાતા હોઈએ જ તે અને મમરી છે સાહેબ ખાવા મળ્યા છે અને બહાર તડકો ફૂલ છે સવારમાં મને એમ હતું કે ગોદડા નહીં ભૂકાય ગોદડા મસ્તના અડધા ઉકાઈ ગયા છે થોડા ભીના છે થોડા હાથ થાય ને તો ઉકાઈ જાય તડકો હારો છે તો કાંઈ ના લો ગોદડા તો ઉકાઈ જાય જમી લઈ ફેમિલી અત્યારે છે ને 5 વાગી ગયા અને પૂરવાના હર્ષ તો જો જાગી ગયા અને મેં બધું કામ એ કરી નાખ્યું અને બધું કામ કરીને જો સા દૂધ કર્યું તો હર્ષને પૂરો એડી વાર પી લીધું પણ હું છે ને હવે ત્યારે નાસ્તો કરવા બેઠી નાસ્તો તો ખાલી કહેવાનો આપણે મારે અત્યારે ખાવાની ટેવ છે રોંઢે એટલે જો બપોરે આપણે વળીને શાક વધ્યું હતું ને એ ખાવાનું છે અને હજી હર્ષના પપ્પા કામેથી નથી આવ્યા ક્યારેક 5 વાગે વહી આવે ક્યારેક 5:30 ને ક્યારેક 6 વાગે ને એમ હોય અને રજા પડે ત્યારે એ વહી આવે અને એ આવશે ને ત્યારે પાછો મારે ચા બનાવવાનું કેમ કે એને આવીને પાછો નાસ્તો કરવા જોવે એટલે એ સાંજ સેવડો ને એવું ખાઈ લે કદાચ ક્યારેક શાક પડ્યું હોય તો શાક ને એવું ખાઈ લે આમાંથી થોડુંક શાક હું એના તો રાખી થોડુંક મારે ખાવાનું છે અને પૂર્વાબેન જવાની રમે છે બસ હર્ષ ન કરાય દરવાજો હા ભાઈને છે ને ફોન જોતો છે ફોન જોતો હતો ને મેં કીધું લઈ હું એક ક્લિપ લઈ લઉં પછી મેં કીધું હું તને આગળ પાછું ચાલુ કરી દઉં એમ એ ભાઈ ફોન જોતો હતો ને એ વિહાણા છે ફોન આવે તો કાંઈ હાલો હું જો નાસ્તો કરી લઉં અને છે ને તો ફ્રેન્ડ મારા દાદા જો સવારના બહાર ગયેલા હતા એ જો આપણે આવ્યા છે અને હું છે ને એવું લાગુ બહાર રમવા જવાનું હતું પણ છે ને હજી તો જતા હતા ને ત્યાં દાદા ડેલે હમા મેળાય કે ચા બનાવી દો તો ચા બનાવી દીધો અને હું ઓલામાં કોબામાં પાણી રેડતી હતી એ હર્ષને પૂરવાને ડેલે ઊભા રાખી મેં કીધું તમે રમો ને પછી હું કોબામાં પાણી રેડ દઉં તો દાદા આવ્યા એ કે હું રેડ દઉં ને તમે એ કે ચા કરી જાય તો ચા કરી દીધો અને દાદા જતા અમે નણંદના વાડીએ તો ત્યાંથી હું લાવ્યા તમને બતાવું જો આ છે રાવણા જાંબુડા નથી રાવણા છે નીચે પડેલા છે ને ત્યાંથી અહીંયા લાવ્યા ને તો સેપાઈ ગયા છે અને બીજું આમાં શું છે બતાવું હું તમને જો એક તો લીંબુ છે સફેદ જાંબુ છે ધોળા જાંબુ છે પછી આને શું કહેવાય ને એ ખબર નથી જો આનું નામ નથી આવડતું બાકી જો આ એટલી વસ્તુ લાવ્યા અમે નણંદના વાડી હતી તમે બધા વિડીયો જોયો હશે આપણે ફોર્મે ગયા હતા ને ત્યાંથી આપણે જો આ લાવ્યા તો હાલો ફેમિલી આપણો કેરીનો દાબો પાકી ગયો છે સાહેબ અમારે જોવે છે કેરી પાકલ હોય ને તો આપણે અત્યારે રસ અને રોટલી બનાવવાની છે 2 પાકી ગઈ છે 2 નીકળી હાલો 3 5 કેરી હોય ને તો આપણે રસ આરામથી અહીંયા જોવાનું હોય અહીંયા જો કઠણ છે આ કઠણ છે રહ્યો જો તળિયેથી જો હા એ પાકલ છે એ મેં જોઈ હતી બપોરે મસ્ત મજાનું જો આપણે એક ખોખું લીધું હતું કાસું આજ પહેલું વહેલું જોઈશી કાશ્યું છે સમજો તો મૂકી દો ત્રણ છે પણ આમ હજી કઠણ લાગે જો આમ પાછળ પાકી જાય પણ બધું પાકી જાય છે ને પાકી જાય બધું પણ વાર લાગશે 4 કેરીઓ જડે તો એક
તો કાલ કરશો તો કાલ કરશું, આજ મૂકી દો. રસ રહેવા દઈ. 2-3 પાકેલ છે પણ છે ને આજે રહેવા દઈ. સેજ છે ને થળિયા બાજુ કાચી છે કા, કાલ કરશું. અને ઓલું ઢાંકી દો. તો વાળું કરી લીધા છે ફ્રેન્ડ. અને અત્યારે છે ને 9:30 થવા આવ્યા. અને મારે છે ને કાલ ગુરુવાર છે ને એટલે ગોળો ભરવાનો છે વિસર્જન. ને કાલ ગોળો વિસર્જન કરવાનો હતો પણ છે ને કૃષ્ણ ભગવાન કહે છે કાલ લાઈટ વહી જાય. ગુરુવાર છે ને તો ક્યારે વહી જાય ખબર નક્કી નહીં, સવારમાં વહેલી વહી જાય. એટલે મેં છે ને ગોળો વિસરી નાખ્યો છે. હું મોટર ચાલુ કરવા જાઉં છું. મોટર ચાલુ કરીને પહેલાં પાણી ભરી લઉં, પછી ગોળો વિસરેલો છે નામી દઉં અને સવારે પછી મારે ઉપાડી દઉં. હાલો ફટાફટ ગોળો ભરલો હોય ત્યારે ને પથારીને બધું બાકી છે. ગુરુવાબેન જો હોઈ ગયા છે અને હર્ષભાઈને ઉરાન બાકી છે. પહેલાં પાણી ભરી લઉં ને પછી ભેગા ગુરવા તો હોઈ ગયા હર્ષને પૂરા. તો આજ તો ફેમિલી 10 વાગી ગયા અને હવે હોવાના વાર આવશે. પથારી કરી નાખ્યું. હર્ષભાઈ છે ને ફળિયામાં વહી ગયા, દાદા આવ્યા ને ત્યાં ફોન લઈને દાદા ભેગો હોવા વહી ગયો છે. અને સાહેબ જો અમારે જ્યારે નાહ્યા, કેમ કે આજ ગરમી એટલી ફૂલ થતી હતી. સવારમાં વાદળ આવતા ને તો મને એમ કે આજ શું કહેવાય સાંયો રહે, આખેથી વાદળ સાંયો વાતાવરણ રહે એમ. તો 10 વાગ્યા ને તો ફૂલ તડકો અને ગરમી પડવા માંડ્યું. અને અત્યારે તો પવન છે ફૂલ બહાર. તો કંઈ નહીં, આવે નાઇટ ડ્રેસ પહેરલો અને હોઈ જાય. બધાને ગુડ નાઇટ, જય માતાજી.